લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે શહેર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો તથા જુદા જુદા ચેકિંગ પોઈન્ટ પર પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. આ કામગીરી દરમિયાન ખાસ કરીને કાળા કાચ લગાવેલી કારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આવા વાહન ચાલકોને રોકી સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ ગાડીઓના કાળા કાચ ઉપર લગાવવામાં આવેલી ગેરકાયદેસર બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી. પોલીસ દ્વારા માત્ર કાર ચાલકો જ નહીં પરંતુ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા ટુ વ્હીલર ચાલકો સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. હેલ્મેટ વગર વાહન ચલાવનારાઓ તેમજ નિયમોનું પાલન ન કરતા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત નંબર પ્લેટ વગર ફરતા વાહનો સામે પણ પોલીસ સખત બની હતી. આવી કામગીરી દરમિયાન પોલીસે કુલ 5 જેટલા વાહનો ઝડપી પાડ્યા હતા અને તેમના ચાલકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરી હતી. આ સમગ્ર ડ્રાઈવ દરમિયાન પોલીસ દ્વારા નોંધપાત્ર દંડ વસૂલવામાં આવ્યો હતો અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓને કડક સંદેશ આપવામાં આવ્યો છે કે ભવિષ્યમાં નિયમોનું પાલન ન કરનારાઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે. કલોલ શહેર પોલીસની આ કામગીરીને કારણે શહેરમાં ટ્રાફિક શિસ્ત જળવાઈ રહે તેવો સકારાત્મક સંદેશ આપ્યો છે. રિપોર્ટર સંજય નાયક.